માધુપુરામાં વેપારીની ગાડીના કાચ તોડતા ફરિયાદ. હત્યાના ગુનામાં પેરોલ પર આવેલા આરોપીએ કરી તોડફોડ. વેપારીના ભાઈની હત્યાના ગુનામાં હતો જેલમાં. કરણ ઉર્ફે બાટો રાજપૂત, રાજ ઠાકોર અને દીપક ઠાકોર વિરુદ્ધ ફરિયાદ. તોડફોડના સીસીટીવી આવ્યા સામે. માધુપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગઈ તારીખ 31/3/26 રાત્રિનો બનાવ બનવા પામેલ છે. એમાં આ ગામના ફરિયાદી જયમીનભાઈ રાતે ખાટુ શ્યામના દર્શન કરી અને એમના ભાઈ અતુલભાઈના ત્યાં અતુલભાઈ એને બંને દર્શન કરીને એમના ઘરે આવ્યા હતા. એમની થાર ગાડી ઘર આગળ મૂકેલી હતી. રાત્રે 1:30 વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવ્યા અને સવારે 8 વાગે ઉઠીને એમને જોયું તો ગાડીના કાચ તૂટેલા હતા, ગાડીમાં ગોબા પડી ગયેલા હતા. જે અનુસંધાને પછી સીસીટીવી આજુબાજુના સીસીટીવી તપાસ કરાવતા એમને ખબર પડી કે 3 કોઈ ઈસમો એક્ટિવા પર આવી અને ગાડીને નુકસાન કરીને જતા રહે છે. તો સદર સીસીટીવીમાં આવેલ માણસોની એને ઓળખ કરી અને 3 માણસોની એને ઓળખ કરેલી. એક દીપક, ગોપી અને કરણ, આ 3 છોકરાઓ એને ઓળખી બતાવેલા, જેમાંથી 2 આરોપી અટક કરવામાં આવે છે અને એક આરોપી જે કરણ છે એ નાસ્તો કરતો છે. એને હજુ પકડવાની પ્રક્રિયા, એની શોધખોળની પ્રક્રિયા ચાલુ છે. અલગ અલગ ટીમો બનાવીને માણસો મોકલી આપે છે. આ ગાડીના કાચ ફોડવાની જે છે એ કરણને અગાઉ જયમીનના કોઈ કાકાનો છોકરો છે, આના કોઈ મર્ડરમાં આરોપી તરીકે હતો અને પેરોલ જમ્પ પર બહાર આવેલો હતો અને એને હાલ પેરોલ જમ્પ કરેલ છે. એટલે સદર આરોપીની હજુ શોધખોળ ચાલુ છે. આગળ જે મર્ડરનો બનાવ બનેલો એના અનુસંધાને કદાચ કર્યું હોવાનું માની શકાય છે. હજુ કરણ આવે પછી એની